નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિશિષ્ટ હૃદયની દિવાલમાં આવેલા એક વિશિષ્ટ રચના ગાંઠ પેશી ની ચર્ચા કરશું. ગાંઠ પેશી એક પ્રકારની વિશિષ્ટ હૃદ સ્નાયુની બનેલી રચના છે. વિશિષ્ટ હૃદ સ્નાયુ છે. ગાંઠ પેશી એ એક વિશિષ્ટ પ્રકારની હૃદ સ્નાયુની બનેલી રચના છે. તે હૃદયમાં આખા હૃદયમાં વહેંચાયેલ હોય છે. આપણે હૃદય આપણને ખબર છે કે 4 ખંડોનું બનેલું જોવા મળે છે. મનુષ્યનું હૃદય 4 ખંડોનું બનેલું હોય છે, જેમાં ઉપરના 2 ખંડ જેને આપણે કર્ણક તરીકે ઓળખીએ છીએ અને નીચેના ખંડો જેને આપણે ક્ષેપક તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારે હૃદયના ખંડો રાઇટ એટ્રિયલ જમણું કણક, લેફ્ટ એટ્રિયલ ડાબું કણક, રાઇટ વેન્ટ્રિક્યુલર જમણું ક્ષેપક, લેફ્ટ વેન્ટ્રિક્યુલર ડાબું ક્ષેપક, આ પ્રકારે હૃદયના ખંડો છે એ વહેંચાયેલા જોવા મળે છે. આપણને આટલી માહિતીનો ખ્યાલ છે. હવે હૃદયના ખંડોની અંદર વિશિષ્ટ પ્રકારની એક ગાંઠ પેશી આવેલી હોય છે. આપણને અહીંયા ખબર છે, અહીંયા અગ્ર મહાશિરાનું છિદ્ર ખુલે છે. અગ્ર મહાશિરા ખુલતી જોવા મળે છે. અહીંયા પશ્ચ મહાશિરા ખુલતી હોય છે. અહીંયા હૃદ શિરા ખુલે છે. હવે જમણા કણકમાં પૃષ્ઠ બાજુએ અગ્ર મહાશિરાના છિદ્રની નીચેના ભાગે પાછળની તરફ એક વિશિષ્ટ પ્રકારની ગાંઠ પેશી આવેલી હોય છે. જમણા કણકમાં ઉપરની બાજુએ ઉપરના ખૂણામાં અગ્ર મહાશિરાના છિદ્રની નીચે એક વિશિષ્ટ પ્રકારની ગાંઠ પેશી આવેલી હોય છે. એને SA ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. આ ગાંઠ પેશીને કયા નામે ઓળખવામાં આવે છે? SA ગાંઠ, સાઇનો એટ્રિયલ ગાંઠ તરીકે ઓળખાય છે. સાઇનો એટ્રિયલ ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે આ પેશીનો બીજો એક સમૂહ છે જે ડાબી તરફ જમણા કણકમાં નીચેની બાજુએ ગોઠવાયેલો હોય છે. જમણા કણકમાં ડાબી તરફ નીચેની બાજુએ ગોઠવાયેલો છે એને એવી ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. SA ગાંઠ અને એવી ગાંઠ. એવી ગાંઠની ચર્ચા કરીએ તો એને એટ્રિયો વેન્ટ્રિક્યુલર ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. એવી ગાંઠ અને SA ગાંઠ. એવી ગાંઠ અને SA ગાંઠ આ બંને એકબીજા દ્વારા એક તંતુ દ્વારા છે એ જોડાયેલી જોવા મળે છે. એવી ગાંઠ અને SA ગાંઠ ચોક્કસ તંતુઓ દ્વારા જોડાયેલી હોય છે. એને ઇન્ટરનોડલ ફાઇબર તરીકે ઓળખવામાં આવે છે. જે એવી ગાંઠ અને SA ગાંઠને જોડતા તંતુઓ છે એને ઇન્ટરનોડલ ફાઇબર
તરીકે ઓળખવામાં આવે છે. હવે એસે ગાંઠમાંથી સંદેશાઓ એવી ગાંઠમાં પહોંચે. પછી આપણે જોઈએ, અહીંયા હું થોડુંક આ રચનાને આમ લંબાવી દઉં છું. હવે એવી ગાંઠમાંથી એક વિશિષ્ટ પ્રકારના તંતુઓનો સમૂહ ઉત્પન્ન થાય, જેને બરાબર છે એવી બંડલ તરીકે ઓળખવામાં આવે છે. આ તંતુઓનો સમૂહ ઉત્પન્ન થાય એવી ગાંઠમાંથી ઉત્પન્ન થતા તંતુઓના સમૂહને એવી બંડલ અથવા તો એને હિસ બંડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસ બંડલ, એવી બંડલ અથવા તો હિસ બંડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને હિસ બંડલ અથવા એવી બંડલ કહેવાય, જે એવી ગાંઠમાંથી ઉત્પન્ન થતું હોય છે. આ હિસ બંડલ અથવા તો એવી બંડલ એ આંતરક્ષેપક પટલ, આ પડદો છે એને શું કહેવાય છે? બે ક્ષેપકને અલગ પાડતી રચના આંતરક્ષેપક પટલમાં આગળ વધે. આ જે રચના છે અલગ પાડતી બે ક્ષેપકને, એને આપણે કહીએ છીએ આંતરક્ષેપક પટલ. આંતરક્ષેપક પટલમાં એ બે શાખામાં વહેંચાઈ જાય, એક ડાબી બાજુની શાખા અને એક જમણી બાજુની શાખામાં. આ ડાબી બાજુ અને જમણી બાજુની શાખામાં વહેંચાઈ જાય, જેને હિસ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. આ બે જમણી બાજુના હિસ સ્નાયુ અને ડાબી બાજુના હિસ સ્નાયુ એવા બે પાર્ટની અંદર વહેંચાઈ જાય છે. આ હિસ સ્નાયુ ક્ષેપકની સમગ્ર દિવાલમાં ફેલાય અને ક્ષેપકની દિવાલમાં ફેલાય અને હિસ સ્નાયુ ફરી પાછા શાખિત બને. ક્ષેપકની સમગ્ર દિવાલમાં એ ફેલાય અને શાખિત બનતા જાય. હિસ સ્નાયુમાંથી ઉત્ક્ષેપકની દિવાલમાં ઉત્પન્ન થતી જે શાખિત તંતુમય રચનાઓ છે, એ શાખિત તંતુમય રચનાઓને પરકિંજે તંતુ, શાખિત તંતુમય રચનાઓને પરકિંજે તંતુ તરીકે ઓળખાય છે. આ પ્રકારે આખા ક્ષેપકની દિવાલમાં પરકિંજે તંતુઓ છે એ ફેલાયેલા જોવા મળે. એટલે આખો સિક્વન્સ જોઈએ તો એસે ગાંઠ, એસે ગાંઠમાંથી એવી ગાંઠ, એવી ગાંઠમાંથી એવી બંડલ, એવી બંડલનું બીજું નામ હિસ બંડલ, હિસ બંડલમાંથી હિસ સ્નાયુ, હિસ સ્નાયુની બે શાખા, એક જમણી અને ડાબી બાજુની, અને હિસ સ્નાયુમાંથી પરકિંજે તંતુ, જે સમગ્ર ક્ષેપકની દિવાલમાં પરકિંજે તંતુ છે એ ફેલાયેલા જોવા મળે. આ પ્રકારે એક વિશિષ્ટ પ્રકારની ગાંઠ પેશી છે આવેલી જોવા મળે છે. આ ગાંઠ પેશીનું કાર્ય શું છે? તો કે આ ગાંઠ પેશી કોઈ પણ પ્રકારની બાહ્ય ઉત્તેજના વગર સક્રિય કલાવીજ સ્થિતિમાન પેદા કરવાનું કાર્ય કરે છે. આ ગાંઠ પેશીનું કાર્ય છે કે એસે ગાંઠ જે જોવા મળે છે એ કોઈ પણ પ્રકારની બાહ્ય ઉત્તેજના વગર સક્રિય કલાવીજ સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. સક્રિય કલાવીજ સ્થિતિમાન એટલે એક પ્રકારનો ઉર્મિવેગ થયો છોકરાઓ, અને જેની ચર્ચા આપણે 21મા પાઠની અંદર ઉર્મિવેગના નિર્માણમાં આવશે. એટલે કે હૃદ સ્નાયુ, જે આ વિશિષ્ટ પ્રકારની ગાંઠ પેશી છે, એ સ્વયં ઉત્તેજનશીલ હોય છે, કારણ કે કોઈ પણ ઉત્તેજના વગર પોતાની જાતે કાર્ય કરે છે. એટલે સ્વયં ઉત્તેજનશીલ રચના તરીકે વર્તે છે. અને 1 મિનિટમાં આ ઉત્પન્ન થતા સક્રિય કલાવીજ સ્થિતિમાનની સંખ્યા ગાંઠ તંત્ર દ્વારા જુદા જુદા ભાગોમાં જુદી જુદી હોય છે.
એમાં જુદા જુદા કલાવિદ સ્થિતિમાન જુદી જુદી ગાંઠ પેશી દ્વારા ઉત્પન્ન થતા જોવા મળે છે. એસે ગાંઠ 1 મિનિટમાં આશરે 70 થી 75 વખત હૃદયના સક્રિય કલાવિદ સ્થિતિમાન પેદા કરે છે. 70 થી 75 વખત સક્રિય કલાવિદ સ્થિતિમાન એસે ગાંઠ દ્વારા પેદા થાય. એટલે એસે ગાંઠ છે 1 મિનિટમાં હૃદયના કેટલા ધબકારા પ્રેરે છે? 70 થી 75 ધબકારા. સરેરાશ ધબકારા 72 ધબકારા પ્રતિ મિનિટ સામાન્ય રીતે જોવા મળે છે. આ જુદી જુદી ગાંઠ પેશી છે એનો જે ધબકારાનો સમયગાળો છે એ આખો જુદો જુદો જોવા મળે છે. તો આખું તમને પ્રોપર ક્લિયર ખબર પડી ગઈ કે 2 પ્રકાર વિશિષ્ટ ગાંઠ હોય છે. જે એક પ્રકારના વિશિષ્ટ હૃદય સ્નાયુ છે, એમાં જમણા કણકની અંદર ઉપરની બાજુએ જમણી તરફ અગ્રમા છિદ્રના ખુલતા છિદ્રની નીચે ગાંઠ પેશી આવેલી હોય, જેને સાઇનોએટ્રિયલ ગાંઠ તરીકે ઓળખાય. ત્યાર પછી જમણા કણકમાં ડાબી બાજુના ખૂણે વાલની નજીક બીજી ગાંઠ પેશી આવેલી હોય, જેને એવી ગાંઠ તરીકે ઓળખાય. એવી ગાંઠમાંથી એક સ્નાયુના તંતુ ઉત્પન્ન થાય, જેને હિસ બંડલ અથવા તો એવી બંડલ તરીકે ઓળખાય. હિસ બંડલ 2 ભાગમાં વહેંચાઈ જાય. હિસ સ્નાયુ ડાબી અને જમણી શાખામાં. એ સમગ્ર ક્ષેપકની દિવાલમાં જે શાખિત બને એમાંથી ઉત્પન્ન થતી શાખાઓને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે એમાંથી ઉત્પન્ન થતી શાખાઓને પરકિંજ તંતુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે એવી ગાંઠ છે એ એસે ગાંઠ કોઈ પણ બાહ્ય ઉત્તેજના વગર સક્રિય કલાવિદ સ્થિતિમાન ઉત્પન્ન કરી શકે છે. એ કોઈ પણ ઉત્તેજના વગર સક્રિય કલાવિદ સ્થિતિમાન ઉત્પન્ન કરી શકતી હોવાથી, બરાબર છે, એ સ્વયં ઉત્તેજનશીલ છે. અને આની કલાવિદ સ્થિતિમાનની સ્થિતિ બધાની અલગ અલગ જોવા મળે છે. સામાન્ય રીતે એવી ગાંઠ છે એની કલાવિદ સ્થિતિમાન એસે ગાંઠની ચર્ચા કરીએ તો એસે ગાંઠ સામાન્ય રીતે જો એની ચર્ચા કરતા જાય તો એસે ગાંઠ છે એ સામાન્ય રીતે 70 થી 75 ધબકારા 1 મિનિટમાં ઉત્પન્ન કરે છે. હું તમને અહીંયા બધાના ધબકારાઓ કોણ કેટલી બીટ્સ હાર્ટ બીટ્સ ઉત્પન્ન કરી શકે એની એક નોંધ કરતો જાઉં છું. જે રેન્ડમલી રેન્જ છે યાદ રાખજો. એસે ગાંઠ દ્વારા ઉત્પન્ન થતી આ રેન્ડમલી રેન્જ છે 70 થી 100 બીટ્સ એસે ગાંઠ દ્વારા. પછી એવી ગાંઠ દ્વારા આ બીટ્સની સંખ્યા હોય છે 40 થી 60 બીટ્સ. બરાબર છે. હિસ દ્વારા આ બીટ્સની સંખ્યા હોય છે 40 બીટ્સ. તો અલગ અલગ બીટ્સ છે એ ઉત્પન્ન થતા જોવા મળે છે. બરાબર. હવે આ દરેકના ધબકારાની સંખ્યા અલગ અલગ હોય છે. આપણને ટેક્સ્ટબુકમાં આપે છે, યાદ રાખવું, એસે ગાંઠ 1 મિનિટમાં કેટલા બીટ્સ ઉત્પન્ન કરી શકે છે સક્રિય કલાવિદ સ્થિતિમાન 70 થી 75. બરાબર. આ રેન્જ બધી અલગ અલગ જોવા મળે. તો અહીંયા આપણી આ ગાંઠ પેશીની ચર્ચા પૂરી થઈ. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હૃદચક્રની ચર્ચાઓ કરશું. હૃદચક્ર શું છે એની વાત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. બરાબર છે. હૃદય સ્પંદન. આપણે હવે કેટલાક ટોપિકની ચર્ચા કરતા જઈએ. એમાંનો એક ટોપિક છે હૃદય સ્પંદન. હૃદય સ્પંદન એટલે શું? તો કે હૃદયના નિયમિત તથા લયબદ્ધ સંકોચન
અને શિથિલનને હૃદય સ્પંદન કહે છે. હૃદયના નિયમિત અને લયબદ્ધ સંકોચન અને શિથિલન અથવા વિકોચનને હૃદય સ્પંદન કહે છે. એટલે આપણે એવું કહી શકીએ કે હૃદય સ્પંદનના બે તબક્કા છે. હૃદય સ્પંદનનો એક તબક્કો સંકોચન જેને સિસ્ટોલ તરીકે ઓળખાય છે અને બીજો તબક્કો વિકોચન. વિકોચનનું બીજું નામ શિથિલન, જેને ડાયસ્ટોલ તરીકે ઓળખવામાં આવે છે. આમ બે તબક્કા સંકોચન અને વિકોચન, સિસ્ટોલ અને ડાયસ્ટોલ. સિસ્ટોલ એટલે હૃદયના ખાનાઓના સંકોચનની પ્રક્રિયાને સિસ્ટોલ કહેવાય છે. સિસ્ટોલ દરમિયાન શું થાય તો કે સિસ્ટોલ દરમિયાન હૃદયના ખાનાઓ સંકોચાય, એના પરિણામે ખૂબ જ તીવ્ર વેગથી રુધિર ફુફ્ફુસકાંડ અને ધમનીકાંડ મારફતે સમગ્ર શરીરમાં વહેંચે. અને ડાયસ્ટોલ દરમિયાન હૃદયના ખાનાઓનું શિથિલન થાય અને આ દરમિયાન શિરાઓનું રુધિર હૃદયમાં ભરાય. એટલે સિસ્ટોલ દરમિયાન હૃદયમાંથી રુધિર બહાર પ્રવેશે અને ડાયસ્ટોલ દરમિયાન રુધિર છે એ હૃદયની અંદર પ્રવેશે. હવે આપણે બીજી એક ચર્ચા કરવાની છે. હૃદય સ્પંદનની ઉત્પત્તિને આધારે હૃદયના પ્રકારો. હૃદય સ્પંદનની ઉત્પત્તિને આધારે હૃદયના પ્રકારો. તો હૃદય સ્પંદનની ઉત્પત્તિને આધારે હૃદયના બે પ્રકાર પડે છે. પહેલું ન્યુરોજેનિક હૃદય. પહેલો પ્રકાર છે ન્યુરોજેનિક હૃદય. ન્યુરોજેનિક હૃદય એટલે કે જેમાં ધબકારા માટેના ઉર્મિવેગ ચેતાતંત્ર દ્વારા ઉદ્ભવે તેવા હૃદયને ન્યુરોજેનિક હૃદય તરીકે ઓળખાય છે. ન્યુરોજેનિક હૃદયમાં હૃદય બહાર કાઢી લઈ તો હૃદય ધબકતું નથી. આવું હૃદય અપૃષ્ઠવંશીમાં સંધિપાદમાં જોવા મળે. હૃદય ઉત્પત્તિને આધારે બીજો પ્રકાર છે માયોજેનિક હૃદય. માયોજેનિક હૃદયની વાત કરીએ તો કે માયોજેનિક હૃદય જેમાં હૃદય ધબકારા માટેના ઉર્મિવેગ હૃદયમાંથી જ ઉદ્ભવે છે. આ માટે હૃદયની દિવાલમાં
વિશિષ્ટ ગાંઠ પેશી જવાબદાર હોય છે. આપણે હમણાં જ આ ગાંઠ પેશી વિશેની ચર્ચા કરી. ગાંઠ પેશી જવાબદાર હોય છે. આવી ગાંઠ પેશી તરીકે જોઈએ તો જેને એસે ગાંઠ તરીકે ઓળખાય છે. એસે ગાંઠનું બીજું નામ છે નૈસર્ગિક અથવા તો કુદરતી પેસમેકર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એસે ગાંઠ. એસે ગાંઠને હાર્ટ ઓફ હાર્ટ પણ કહે છે. એસે ગાંઠનું બીજું નામ છે હાર્ટ ઓફ હાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. આવા હૃદય કેની અંદર જોવા મળે છે? તો કે ભાઈ સસ્તનની અંદર ખાસ કરીને મનુષ્ય છે, દેડકા છે, ઉભયજીવીમાં સસલા જેવા સસ્તન પ્રાણીઓ છે. આ બધા પૃષ્ઠવંશીઓ ટૂંકમાં બધા આવી જાય. બધા પૃષ્ઠવંશીઓમાં આ પ્રકારનું માયોજેનિક હૃદય જોવા મળે છે. અને માયોજેનિક હૃદય આપણે બહાર કાઢી લઈએ તો એ અમુક સમય સુધી ધબકતું રહે છે. એટલે માણસનું મગજથી મૃત્યુ થાય ત્યારે 2 થી 3 મિનિટ પૂરતું હૃદય ધબકતું હોય છે. તો હૃદય ધબકતું રહેવાનું મુખ્ય કારણ એ માયોજેનિક હૃદય છે. એટલે હવે આપણને ખબર છે, હમણાં જ ભણ્યા કે એસે ગાંઠમાંથી સંવેદના બરાબર છે તંતુઓ મારફતે એવી ગાંઠ સુધી પહોંચે છે. તો એનો એક પરિવહન માર્ગ છે એ પણ જોઈએ આપણે. હવે આપણે જોઈએ તો માનવ હૃદયની અંદર શું થાય છે? તો કે માનવ હૃદયમાં એસે ગાંઠમાંથી સ્પંદનની ઉત્પત્તિ થાય છે. એટલે એસે ગાંઠને પેસમેકર તરીકે પણ ઓળખાય છે. એસે ગાંઠમાંથી આ સ્પંદનો પેશીય તંતુઓ દ્વારા કણકોની દિવાલમાં જાય. કણકોની દિવાલ દ્વારા આ સંદેશાઓ એવી ગાંઠને મળે. એવી ગાંઠને નૈસર્ગિક પેસ સેટર તરીકે ઓળખાય છે. અને એવી ગાંઠમાંથી હિસ બંડલમાંથી પર્કિન્જે તંતુઓ જે ન્યુરોમસ્ક્યુલર ફાઇબર છે. પર્કિન્જે તંતુઓ ન્યુરોમસ્ક્યુલર ફાઇબર છે એક પ્રકારના. અને પર્કિન્જે તંતુઓ દ્વારા સમગ્ર ક્ષેપકની દિવાલમાં આ સંદેશાઓ ફેલાય છે. તો કઈ રીતના આખું ક્યાંથી ઉત્પત્તિ થાય ઉર્મિવેગની અને ઉર્મિવેગ કઈ રીતના હૃદયમાં આગળ વધે છે એની ચર્ચાઓ છે એ હતી. એમાં ખાસ યાદ રાખવું એસે ગાંઠને પેસમેકર કહેવાય. એવી ગાંઠને પેસ સેટર તરીકે ઓળખવામાં આવે છે.